નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત. હરિકૃષ્ણાબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, ખૂબ જ ઝડપથી ગત એપિસોડનો જે આપણો એક ટોપિક હતો અને જે સમસ્યા તમે ખૂબ જ સારી રીતે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો, અને જે આપણે પાસે જે કેસીસ આવ્યા હતા, ખાસ કરીને જે યંગસ્ટર્સ અને જે એવા લોકો કે જે લોકોનું તાજેતરમાં પોતે કોઈ ટેસ્ટ કરાવ્યા છે અને પોતે એવું ફીલ કરી રહ્યા છે કે શરીરમાં ટેસ્ટોસ્ટેરોન જે એક હોર્મોન્સ છે એની કમી આવી છે, એનું લેવલ ઓછું ગયું છે, નીચે ગયું છે, અને એના લીધે જે સમસ્યાઓ થઈ છે, જે લાઈફસ્ટાઈલમાં જે બદલાવ આવ્યા છે અચાનક, અને એ કેટલા બધા ક્યાંક ગંભીર પરિણામો સુધી પહોંચ્યા છે અથવા તો એ બાબતો બની શકે છે. તો એને લઈને અમે થોડા આપને આમાં માહિતગાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હરિકૃષ્ણબેન, ખૂબ જ સુંદર ચર્ચા હતી. હું ઈચ્છીશ કે થોડી એક ફરી રિકેપ જેવું કરી અને આના આપણે થોડા ટ્રીટમેન્ટની અને એને કઈ રીતે ક્યોર કરવા, લોકોને કઈ રીતે બહાર લાવી શકાય એની પણ વાત કરીશું. તો આપણે વાત કરી હતી લાસ્ટ ગત એપિસોડમાં કે આના ઓપ્શન્સ શું હોઈ શકે. એક તો તમે બહાર આપ્યો હતો કે સૌથી વધારે એ લોકોએ પોતાને ફિઝિકલ એક્ટિવિટીઝમાં બિઝી રાખવા જોઈએ. મોરેવર કે એમની એક સ્લીપ, એક સાઉન્ડ સ્લીપ હોવી જોઈએ. ડાયટ પણ સારા હોવા જોઈએ. આલ્કોહોલ છે, અમુક જે નશા જેવી બાબતો છે એનાથી દૂર રહેવું જોઈએ. અને આમ પોતે એક કોન્ફિડન્સ લેવલ તમારું કઈ રીતે અપ થાય એવા તમારા પ્રાઇમરી સ્ટેજના પ્રયત્નો હોવા જોઈએ. એમાં તમે ખૂબ સુંદર વાત કરી. મોરેઓવર કે તમે મેડિકલમાં આપણે જે વાત કરી કે ઇન્જેક્શન્સ લેવાની વાત હતી કે ડૉક્ટર સાથે કન્સલ્ટ કરવાની હતી, તો એમાં થોડીક વાત કરીશું આગળ. અશોકભાઈ, બહુ સરસ વાત છે કે લો ટેસ્ટોસ્ટેરોન હોય ત્યારે શું કરવું, હે ને. દર્શક મિત્રો, જ્યારે લો ટેસ્ટોસ્ટેરોનથી આપણને ખ્યાલ આવે છે કે આપણા શરીરની અંદર હોર્મોન્સનો રાજા કહેવાય છે. ટેસ્ટોસ્ટેરોન એટલે હોર્મોન્સનો રાજા કહેવાય છે, કિંગ ઓફ ધ હોર્મોન્સ. આનું જ્યારે લેવલ બગડે ત્યારે સૈનિકો તો બધા લથડી જ જતા હોય છે. એટલે બીજા નાના મોટા જે હોર્મોન્સ હોય છે, ફિઝિકલી બીજી જે બધી એક્ટિવિટીઓ હોય છે, એ બધી જ ઠપ થઈ જતી હોય છે. એટલે એના માટે આપણે ટ્રીટમેન્ટ કરવી બહુ ઝડપી અને બહુ જરૂરી હોય છે, હે ને. તો આવા સમયે દર્શક મિત્રો, જ્યારે લો ટેસ્ટોસ્ટેરોન હોય છે ત્યારે આપના ડૉક્ટર પાસે જઈ અને એલોપેથીની ઘણા બધા સપ્લિમેન્ટ્સ આવતા હોય છે. ખાસ કરીને અશોકભાઈ, મેગ્નેશિયમ અને ઝિંક્સવાળા જે હોય છે સપ્લિમેન્ટ્સ એ આવતા હોય છે. ટેસ્ટોસ્ટેરોનના ઇન્જેક્શનો પણ આવતા હોય છે. ટેસ્ટોસ્ટેરોનના કારણે થતી મહત્ત્વની તકલીફ જે પુરુષોમાં હોય છે એ સેક્સ ડ્રાઈવ, લો સેક્સ ડ્રાઈવ અને ઇરેક્શન ન થવું. એની સાથે સાથે દર્શક મિત્રો, જ્યારે મારો એક સબ્જેક્ટ છે ઇન્ફર્ટિલિટી, તો મારી પાસે આવનારા પેશન્ટોને આ પણ એક પ્રોબ્લેમ હોય છે કે બાળક ન રહેવું અથવા તો એઝોસ્પર્મિયા, 0 કાઉન્ટ હોવા. તો આ બધી સમસ્યાઓ જ્યારે થતી હોય છે ત્યારે ટ્રીટમેન્ટ લેવી બહુ અગત્યની અને મહત્ત્વની બની જતી હોય છે. તો દર્શક મિત્રો, આના માટે આપણે આજે વિસ્તારથી વાત કરીશું કે જ્યારે લો ટેસ્ટોસ્ટેરોન લેવલ છે અને બાળક પણ નથી, અથવા તો સ્પર્મ રિપોર્ટની અંદર પણ 0 સ્પર્મ છે. સૌથી મહત્ત્વની વાત અશોકભાઈ એ છે કે જ્યારે એક મેરિડ પુરુષ આપણી પાસે એક સમસ્યા લઈને આવે છે કે એનું ટેસ્ટોસ્ટેરોન લેવલ બહુ જ અપ છે, હે ને. જનરલી દર્શક મિત્રો 200થી 180, 200થી 1080 સુધીનું એનું એક લેવલ હોવું જોઈએ માઇક્રોનીનું. એ લેવલની અંદર ક્યારે ડાઉન હોય, ટેસ્ટોસ્ટેરોન ખૂબ જ લો હોય, ત્યારે આપણને એક સમસ્યા થાય છે કે આપણા બોડીનું સંચાલન કરનાર જે હોર્મોન્સ છે, આપણા સેનાપતિ, આખા શરીરના બધાનો જે એક હેડ છે, આખા ઘરનું જેમ એક વડીલ સભ્ય જ્યારે એક્ટિવ ના હોય તો શું ઘરની હાલત થાય છે, એ જ રીતે શરીરની અંદર જ્યારે ટેસ્ટોસ્ટેરોન લેવલ બરાબર નથી હોતું ત્યારે મન અને શરીર બંને ખરાબ થતા હોય છે. અશોકભાઈ, અને બંને એવા પરસ્પર જોડાયેલા છે કે તમે જોશો ઘણી વખત કે આપણું મન જ્યારે ખરાબ હોય ને ત્યારે ખાવા પીવાની રુચિ પણ નથી થતી હોતી. ફિઝિકલી કંઈ એક્ટિવિટી કરવાનું પણ મન નથી થતું હોતું. 5 માણસ બેઠા હોય આપણને, પણ આપણું મન જ્યારે બરાબર ન હોય ત્યારે આપણને કોઈ સાથે કંઈ એક્ટિવ કરવું કે સાથે જમવું, બેસવું, એટલે ફિઝિકલ અને માનસિક અને શારીરિક આ બંને વસ્તુ એ રીતે જોડાયેલી હોય છે કે એમાં તમે ફૂલ્લી એક્ટિવ નથી થઈ શકતા. ત્યારે દર્શક મિત્રો, પુરુષોની અંદર ખાસ કરીને લો ટેસ્ટોસ્ટેરોન હોય છે ત્યારે એક તો લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ. તમારા જિંદગીના જે અગાઉ જણાવ્યા પ્રમાણે સ્લીપ પેટર્ન અને ફૂડ હેબિટ, આ બંને જોઈ લેવું જોઈએ. કોઈ આપને એવા
નશીલા પદાર્થની આદતો હોય, આલ્કોહોલ હોય અથવા ચેઇન સ્મોકર હોય તો આ બધું જ બંધ કરી દેવું જોઈએ. આ બધું ધીરે 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 લોક એન્ડ કી નથી કે હું કહું તમે તાળું મારી દેશો બંધ થઈ જશે, નથી થતું. એના માટે આપણે વારંવાર આપણા ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ, વારંવાર એનું એક કાઉન્સેલિંગ કરવું જોઈએ કે શેના કારણે તમને આ તકલીફ વધી છે અને એ તમે કારણોને દૂર કરવા જોઈએ. તો આના માટે અશોકભાઈ આપણે જોઈએ ને તો ફૂડની અંદર બહુ ચેન્જ કરવું જોઈએ કે તમે કયા પ્રકારનું ફૂડ લો છો, કયા પ્રકારની વસ્તુઓ છે કે જે તમારા ટેસ્ટોસ્ટેરોન લેવલને અપ કરી શકે છે. ઘણી વખત અશોકભાઈ જોબના કારણે આજકાલ એવું થતું હોય છે કે લોકો એક ટાઈમનું મીલ સ્કીપ કરતા હોય છે કે બપોરે જોબમાં મીલ લેવાનું જ નહીં, સીધું સાંજે જમવાનું. આ વસ્તુ પણ તમારા શરીરના હોર્મોન્સને વધઘટનું એક કારણ હોય છે કે સતત સ્ટ્રેસ લે છે, એના કારણે પણ તમારું જે બોડી વર્ક છે એ બોડી વર્ક થઈ શકતું નથી. તો આ એક વસ્તુ જે છે એ ખાસ આપણે ધ્યાન રાખવી જોઈએ. અશોકભાઈ, ખાસ જ્યારે હું એક લો ટેસ્ટોસ્ટેરોન વિશે માત્ર નહીં વાત કરું, પણ લો ટેસ્ટોસ્ટેરોન સાથે થતી જે કમ્પ્લેનો છે, ચીડિયાપણું થવું, એક નિર્ણય શક્તિ ન લેવી, અનિશ્ચિતતા લાઈફની, અને શુક્રાણુ ન બનવા અથવા તો ઇરેક્શન ન થવું અથવા સેક્સ લાઈફ બગડી જવી, હે ને. કારણ કે એક ઉંમર થતાં જે એક સેક્સ્યુઅલ હોર્મોન્સ ચેન્જ થાય છે ત્યારે આખા વાતાવરણમાં ગડબડી ઊભી થઈ જતી હોય છે ને. તો આને દૂર કરવા માટે આયુર્વેદની અંદર ખૂબ જ સારા ઔષધો છે, ખૂબ જ સારી ઘરેલું વસ્તુઓ પણ છે. સૌથી પહેલાં તો આપણે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીશું. ઘણા પેશન્ટ અશોકભાઈ એવા આવતા હોય છે કે આપણને કે બેન અમે તો સંપૂર્ણ સ્વામિનારાયણ છીએ, અમે લસણ પણ નથી ખાતા, ડુંગળી પણ નથી ખાતા, કોઈ હેબિટ પણ નથી, છતાં પણ કેમ આમ? તો દર્શક મિત્રો, હા, આપણે કોઈ ધર્મ અપનાવીએ છીએ ત્યારે આવી જે તામસી વસ્તુઓ છે એ આપણે દૂર કરીએ. સપોઝ આપણે 10 દિવસ શિબિરમાં જવું છે ત્યારે આપણે લસણ ડુંગળી ના ખાઈએ તો એ બરાબર છે, પરંતુ આપણી એક જે રૂટીન લાઈફ છે એની અંદર જ્યારે આપણું ટેસ્ટોસ્ટેરોન લેવલ ધાર્યા કરતાં ઘણું ઓછું આવે છે તો આવા સમયે ઘરમાં વપરાતા આપણા લસણ અને ડુંગળી. અશોકભાઈ, મેં તો રીતસર લગભગ 10 વર્ષ પહેલાં એક 15 થી 20 પેશન્ટની અંદર એક્સપિરિયન્સ કરેલો છે કે દવાઓ સાથે લસણ અને ડુંગળીનો પ્રયોગ, અને 5-10 પેશન્ટ એવા કે જેને એ જ દવાઓ સાથે વગર લસણનો પ્રયોગ. તો માર્વલસ ચેન્જીસ આવ્યું છે. તો લસણ અને ડુંગળીનો યુક્તિપૂર્વકનો જો આપણે ખાવામાં ઉપયોગ કરીએ તો એ તમારા ટેસ્ટોસ્ટેરોન લેવલને બહુ જ ઝડપથી, તમને ખ્યાલ પણ નથી આવતો, માત્ર 1-2 મહિનાની દવાઓ લો તમે, 2-3 વખત કાઉન્સેલિંગ બહુ જરૂરી હોય છે અશોકભાઈ. એની અંદર તમારું, કારણ કે મગજ એક અસંતુલિત થઈ જતું હોય છે. આ અસંતુલિત મગજ છે એ ક્યારેક એવા હોર્મોન્સ પેદા કરે છે કે જેના કારણે પાચનની ગડબડી થાય છે, હે ને. આયુર્વેદના મતે આપણે જોઈએ ને તો પાચક પિત્ત અને સમાન વાયુ, આ બે સામસામા જ્યારે ટકરાય છે ને ત્યારે આ બધી વસ્તુઓ ઊભી થતી હોય છે. એટલે આનું બેલેન્સ કરવા માટે આપણે જ્યારે એવા ઔષધોનો ઉપયોગ કરીએ ઘરેલું, તો મેં જોયું છે અશોકભાઈ કે મેં જ્યારે પ્રયોગ કર્યો ત્યારે મારા અનુભવની આ વાત છે, શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં લસણ ડુંગળીનો ઉપયોગ છે, પણ એનો કઈ રીતે ઉપયોગ કરવો એ હું આપને કહું છું કે ડુંગળીનો ઉપયોગ સાંજે કરવો જોઈએ અને લસણ છે, લસણનો ઉપયોગ સવારે કરવો જોઈએ. લસણને બહુ જ પીસીને ખાવું એ જરૂરી નથી. લસણનું તમે બારીક બારીક ટુકડા કરી લો અને ઘીની અંદર એને બહુ જ હલકું આછું ગુલાબી થાય એટલું જ સાતળવાનું છે. એનો બધો રસ ઉડી જાય એટલું બધું સાતળવાનું નથી. આપણે પાણીના છીટા મારીને પછી તમે સાતળો તો એનો અંદરનો રસ જતો નથી. આપણે એને સીધું સાતળી નાખીએ તો એ ડ્રાય થઈ જાય. ચોક્કસ. તો એનો જે રસ છે, લસણની અંદર 5 રસ કીધેલા છે. બિલકુલ. લસણ એટલે એક રસ જેમાં નથી, એ એક રસ ઊણો છે. જે 16 રસમાંથી 5 રસ લસણમાં છે. તો એ 5 રસ જે છે ટેસ્ટોસ્ટેરોન લેવલને અપ કરવામાં બહુ જ ઉપયોગી છે. તો અશોકભાઈ, આ રીતે સાતળેલું લસણ આપણે એકદમ જ્યારે ભાત સાથે લઈએ છીએ ત્યારે મેં જોયું છે કે એનું ઘણા સારા રિઝલ્ટ છે ટેસ્ટોસ્ટેરોન લેવલ અપ કરવામાં અને માઇન્ડને સ્ટેબલ કરવામાં. તો સવારના ભાગમાં આપ લસણનો ઉપયોગ કરો અને સાંજના ભાગમાં ડાયટની અંદર ઓનિયન એટલે કે ડુંગળીનો ઉપયોગ કરો તો એ ખૂબ જ સારું છે. ડુંગળી તમે સીધી સમારીને પણ લઈ શકો છો, હલકી ફ્રાય કરીને પણ લો છો. ખાસ ધ્યાન એટલું જ રાખવાનું છે કે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરી એનો જે અંદરના રસ હોય છે એને બાળી નથી નાખવાના. પાણી છાંટી અને ધીમા ધીમા પહેલે ગરમ કરો કે જેથી માત્ર પાણી જ બળે, એના અંદરના જે ન્યુટ્રિશન ભરેલા રસ છે એમને રહે. તો
ટેસ્ટેસ્ટોરોન લેવલ અપ કરવા માટે લસણ અને ડુંગળી બે બહુ જ મહત્વના છે. અશોકભાઈ, એનાથી આગળ જઈએ તો જિંજર, અદરક. અદરકની પણ અંદર એવી એક વસ્તુ આપેલી છે કે જે તમારા ટેસ્ટેસ્ટોરોન લેવલને અપ કરે છે. આયુર્વેદના મતે જોઈએ તો મેં કહ્યું એમ સમાન અને પાચક પિત્ત આ બે વસ્તુ જ્યારે આપણે સરખી કરવાની છે ત્યારે જે જિંજર છે એ પાચન તંત્રને રિએક્ટિવ કરે છે. પાચન તંત્રની અંદર રહેલી જે ખામીઓ છે, ઘણી વખત અશોકભાઈ ત્રિદોષના જે કારણો હોય છે, ત્રિદોષ જે દૂષિત થયો હોય છે અથવા તો કોઈ પણ એક દોષને બીજા દોષ આવૃત કરીને જે દોષ ઉત્પન્ન કરે છે ને એની અંદર આપણે લો ટેસ્ટેસ્ટોરોનનો ઉભો થતું હોય છે. તો આવા સમયે સમાન વાયુનું બેલેન્સ કરે એવા ડ્રગ્સનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો એ ખૂબ જ ફાયદાકારક થાય છે. બિલકુલ. હરિકેશાબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે જે ઘરેલું ઉપચારમાં જે આ બધી બાબતો જરૂરી હોય છે કે લસણ છે, ડુંગળી છે, અદરક છે, આ બધી બાબતો. અને પણ મેં એવું જોયું છે કે પ્રેક્ટિકલી કેવું બનતું, જ્યારે ઇસ્યુઝ થતા હોય છે ત્યારે લોકો ટ્રીટમેન્ટમાં, મેડિકલમાં જવું અને એ ટ્રીટમેન્ટ કરાવી એ લોકો વધારે માનતા હોય છે. તો આપની પાસેથી મારે એ બી જાણવું છે કે જ્યારે આમાં ટેસ્ટોસ્ટેરોનની જ્યારે કમી આવી જાય છે ત્યારે કોઈ એવી કોઈ થેરાપી છે કે એ આપણે એમાં ચેન્જીસ કરી શકીએ, અથવા તો કોઈ એવા સ્ટીરોઇડની વાત છે કે એવા કોઈ એવા ટ્રીટમેન્ટથી કે જે આ વસ્તુને એસ્ટાબ્લિશ કરી શકાય, કે આમાં કોઈ મતલબ ટ્રીટમેન્ટના કોઈ અવકાશ ખરા છે? અશોકભાઈ, લો ટેસ્ટેસ્ટોરોન થાય ત્યારે એલોપેથીની અંદર ઘણી બધી ટ્રીટમેન્ટ હોય છે. મેં કહ્યું એમ સપ્લિમેન્ટ્સ પણ ખૂબ હોય છે, એના ઇન્જેક્શનો પણ આવતા હોય છે, ડાયરેક્ટ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્ટ્રાવર્નસ. બીજું કે એક એવી થેરાપી હોય છે કે આખું હોર્મોન્સ ટ્રાન્સફર કરે. પરંતુ આજકાલ મેં જોયું છે અશોકભાઈ કે એના રિઝલ્ટ એટલા આપણને મળતા નથી. ક્યાંક ઉંમરની એક મર્યાદાઓ હોય છે, ક્યાંક બોડીની મર્યાદાઓ હોય છે, કારણ કે લો ટેસ્ટેસ્ટોરોનની અંદર ધીમે ધીમે અશોકભાઈ ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલી ડેમેજ થતું હોય છે કે એ પુરુષના સાયકોલોજીકલી ડિપ્રેશનના કારણે ફૂડ હેબિટ વધી જતી હોય છે. ફૂડ હેબિટ વધવાના કારણે શરીર વધે છે, અને શરીર વધવાના કારણે એનું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ખરાબ થવાના કારણે, એટલે આપણે એની અંદર આપણે જ્યારે એ ટ્રાન્સફર કરવાની જે એક વાત આવે છે એ એટલી આપણને ફાયદાકારક થતી નથી હોતી. એની જગ્યાએ આપણે અશોકભાઈ એવું કરીએ કે ઘણી બધી આયુર્વેદિક એવી ઔષધો છે કે જેનો ઉપયોગ કરવાથી 3 થી 4 મહિનાની અંદર આપણે રિપોર્ટ્સ કરાવી શકીએ છીએ. બિલકુલ. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ટેસ્ટોસ્ટેરોન લેવલ લો થવાના કારણે ઘણીવાર જે એક FSH લેવલ છે એ હાઈ થઈ જતું હોય છે, અને FSH લેવલ એ એક ફિમેલ હોર્મોન્સ છે. એ હાઈ થવાના કારણે ઘણા બધા પુરુષોના જે એક સાઇન હોય છે એ ધીમે ધીમે નથી રહેતા. તો FSH લેવલ હાઈ થવું અને ટેસ્ટોસ્ટેરોન લેવલ લો થવું, આ એક જ્યારે પરિસ્થિતિ હોય છે ને ત્યારે આયુર્વેદની ઘણી યુક્તિપૂર્વકની આપણે એવી યોજનાઓ, ઘણા બધા એવા ઔષધો છે એની તાસીર પ્રમાણે આપીએ તો ખૂબ જ સારું કામ કરે છે અશોકભાઈ. બહુ જ સામાન્ય હું વસ્તુની વાત કરીશ આજે તો અશ્વગંધા. અશ્વગંધા ખરેખર અશોકભાઈ એક જેને આપણે કહીએ ને કે મેઝિકલ રિઝલ્ટ આપનાર વસ્તુ છે. પુરુષોના ટેસ્ટેસ્ટોરોનની અંદર અથવા તો સેક્સ ડ્રાઈવમાં અથવા તો સ્ટ્રેસ ભરી એક લાઈફની અંદર, હું તો આજે દરેક યંગ જનરેશનને કહીશ કે એક પ્યુબર્ટી પછીનો આપનો જે સમય છે, કેરિયરનો જે સમય છે આપનો, એની અંદર દરેક પુરુષોએ 1 થી 2 500 મિલીગ્રામ વાળી જે ટેબ્લેટો આવતી હોય છે એ, અથવા તો અશ્વગંધા પાવડર 500 મિલીગ્રામથી 1 ગ્રામ જેવો 2 વખત દિવસમાં દૂધ સાથે લેવો જ જોઈએ. કારણ કે અશોકભાઈ આપણી લાઈફસ્ટાઈલ જ એવી છે કે એની અંદર તમે ગમે તેટલું કરો તો તમે તમારા હોર્મોન્સને સ્ટેબલ રાખી નથી શકતા. બિલકુલ. હે ને? એટલે આવા સમયે આપણે આ બધી જે બીજી થેરાપીઓની અંદર પડવું એના કરતાં આપણી જે જડીબુટ્ટીઓ છે કે જેના આપણને રિઝલ્ટ ખબર જ છે, તો આવા જડીબુટ્ટીઓનો જ્યારે આપણે ઉપયોગ કરીએ અશોકભાઈ તો ખૂબ જ ધારેલા પરિણામ મેળવી શકીએ છીએ આપણે. તો મેં જોયું છે અશોકભાઈ કે બહુ જ નીચું 200 થી 300 વચ્ચે જ્યારે ટેસ્ટોસ્ટેરોન લેવલ જતું રહ્યું એવા ઘણા મારી પાસે પેશન્ટ છે, ઘણાના એવા રિપોર્ટ્સ છે કે જેની હું 62 થી 90 દિવસ વચ્ચે રિપોર્ટ્સ કરાવું છું. આની અંદર અશોકભાઈ એને ખાવાની આપણે થોડીક પરેજી આપીએ છીએ, કારણ કે વધારે પડતી પરેજી આજકાલ આપીએ તો દવા કરી નથી શકતા લોકો, કારણ કે લાઈફસ્ટાઈલ જ એવી છે. તો માત્ર ખટાશ અને નોનવેજ બંધ કરવાની પરેજીઓ સાથે ટીન ફૂડ નહીં લેવાના, પેક ટીન ફૂડ નહીં લેવાના, આટલી જ પરેજી સાથે જ્યારે આપણે
કૌચા, અશ્વગંધા, સતાવરી અને એક આવે છે વિદારિકન. આ વસ્તુઓને અશોકભાઈ જો બહુ ટેસ્ટોસ્ટેરોન લેવલ માત્ર લો હોય, એની સાથે બીજા કોઈ પ્રોબ્લેમ ના હોય, તો આટલી ઔષધિઓ પણ આપણે આપીએ અને એની સાથે ફૂલ ફેટવાળું મિલ્ક જો આપીએ આપણે તો ઘણા સારા રિઝલ્ટ મળતા હોય છે. અશોકભાઈ, એક ચલણ થઈ ગયું છે કે મલાઈ ઉતારેલું દૂધ જ પીવાય, પરંતુ જ્યારે ઈંડાનો પ્રોબ્લેમ હોય સ્ત્રીઓની અંદર, પુરુષોની અંદર શુક્રાણુનો પ્રોબ્લેમ હોય, ત્યારે મેં જોયું છે અશોકભાઈ કે મલાઈ ઉતારેલું દૂધ આપણને રિઝલ્ટ આપતું નથી. ફૂલ ફેટ ડેરી મિલ્ક જ્યારે તમે લો છો દૂધ, તો જ તમને એનું રિઝલ્ટ મળે છે, અથવા તો ઘી. આયુર્વેદની અંદર તો અશોકભાઈ આ બધી જ વસ્તુઓમાં એક જ મધુર ઔષધનું એક ચલણ આપેલું છે કે તમે ગળ્યા જે પદાર્થો છે એ ગળ્યા પદાર્થો ખાઓ, તો જ તમારી શુક્ર, શુક્રાણુ અને ઓજ અને રસ ધાતુ, આ ધાતુઓના ક્ષયના કારણે જે એક બેલેન્સ ખોરવાયેલું છે એ બેલેન્સ તમારું પાછું આવશે. એટલે મધુર ઔષધોવાળી. એટલે અને ખાસ અશોકભાઈ બીજી એક વચ્ચે વાત કરી દઈશ કે જ્યારે એક પેશન્ટ આપણી પાસે લો ટેસ્ટોસ્ટેરોન આવે છે, ત્યારે આ બધી જ દવાઓ એનું ટેસ્ટોસ્ટેરોન લેવલ અપ કરે છે, પરંતુ એ ખબર આપણને 62 દિવસ પડવાની છે જ્યારે રિપોર્ટ કરાવીએ ત્યારે. પરંતુ સિમ્ટમેટિક, આજે એને જે કાલે સવારમાં ઓફિસે જવું છે, 10 દિવસમાં એને વર્ક કરવું છે, એવા જ્યારે એક લાસ્ટ સ્ટેજના જે પેશન્ટો આવતા હોય છે આપણી પાસે કે મેડમ હું કામ જ નથી કરી શકતો, મને ઊંઘ જ નથી આવતી, હું મારી બહારના ક્લાયન્ટો સાથે મિટિંગ હોય છે ત્યારે એપ્રોચ નથી કરી શકતો, આજકાલ આવા સમસ્યાઓ લઈને આવતા હોય છે. આવું જ્યારે હોય છે અશોકભાઈ, ત્યારે મેં જોયું છે કે આયુર્વેદની અંદર આપેલી જડીબુટી છે જટામાનસી અને વચા, બહુ જ યોગ્ય માત્રાની અંદર આને જ્યારે આપણે રૌપ્ય ભસ્મ અને મોતી પિષ્ટી સાથે આપીએ છીએ ને, તો માર્વલસ રિઝલ્ટ મળે છે અશોકભાઈ. વિધિન વીક એ પોતાનું કામ કરતો થઈ જાય છે, પોતાના વર્ક ઉપર કન્સન્ટ્રેટ કરે છે, પોતાની વાત મૂકી શકે છે, કોન્ફિડન્ટ લેવલ અપ થાય છે. આ બધી જ વસ્તુ અશોકભાઈ એક આપણે કાઉન્સેલિંગ કર્યા પછી જ્યારે કરીએ છીએ ને, તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે. એટલે લો ટેસ્ટોસ્ટેરોનની અંદર સપ્લિમેન્ટ જેટલા કામ કરે છે એનાથી પણ વધારે ઘરેલું, મેં કીધું એમ લસણ, ડુંગળી, જિંજર, આ બધી વસ્તુઓ વર્ક કરતી હોય છે. અને એની સાથે આયુર્વેદના જે આવા ઔષધો છે એ યોગ્ય તબીબ પાસે અથવા તો અમારા આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં આપ એક એપ્રોચ કરીને જો આવા ઔષધોનો ઉપયોગ કરશો, તો મને લાગે છે રૂટીન લાઈફની અંદર જે લો ટેસ્ટોસ્ટેરોનના કારણે થતી તકલીફો છે કે જે આપણે એપ્રોચ ના કરી શકીએ, કોન્ફિડન્સ લેવલ ના રહેતું હોય, ક્યારેક આપણને ઊંઘ ના આવતી હોય, સતત વિચારો આવતા હોય, નિર્ણય શક્તિ ખરાબ થઈ ગઈ હોય, બહુ જ ચીડિયાપણું આવી ગયેલું હોય, સેક્સ ડ્રાઈવ લો થઈ ગઈ હોય, અથવા તો ઇરેક્શનની અંદર જ્યારે પ્રોબ્લેમ હોય, એનાથી વધીને જ્યારે આપને ખ્યાલ આવે કે આ બધી જ સમસ્યાઓના કારણે આપણા ખોળાની અંદર બાળક નથી આવી શકતું, અથવા તો વંધ્યત્વનો એક શિકાર બનેલા હોય, એઝોસ્પર્મિયા હોય, ઓલિગોસ્પર્મિયા હોય, તો આપ નિશ્ચિતપણે અમારા ટીમના જે ડૉક્ટર ઈશાન મહેતા છે કે જે ખાસ કરીને અશોકભાઈ નાની વયની અંદર ડૉક્ટર ઈશાને ઘણું બધું રિસર્ચ કર્યું છે. મેલ ઇન્ફર્ટિલિટીમાં છે ખાસ કરીને, અને બીજું એક છે પીસીઓડીમાં, કે જે આ બધા હોર્મોનલ બેલેન્સના ડિસીઝ છે, એની અંદર એનું એક કાઉન્સેલિંગ, એ લોકોનું એક ઊંડું પરિણામ અને એક વિચારવાની દ્રષ્ટિ અલગ છે. ઋષિમુનિઓએ કહેલી વસ્તુઓને કઈ રીતે લોકો સમક્ષ રજૂ કરવી, અથવા કયા બેઝ સાથે મેળવીને એનો ઉપયોગ કરવો અને વધારે સારા પરિણામ મેળવવા, આ જ એક એ લોકોની એક ભાવના રહેલી છે. તો એના કારણે આપણે સારા રિઝલ્ટ મેળવી શકીએ છીએ. તો આપ જ્યારે લો ટેસ્ટોસ્ટેરોનથી ખ્યાલ હોય કે મને આના કારણે તકલીફો થતી હોય છે, અથવા તો મને આવી તકલીફો છે, હવે શું, તો આપ નિશ્ચિત રૂપે આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકના ડૉક્ટર ઈશાન મહેતાનો સંપર્ક કરી શકો છો. મને લાગે છે કે આવા જે નાની નાની સમસ્યાઓ છે એમાંથી તમે બહુ જ આરામથી અને બહુ જ ઇઝીલી નાના નાના દ્રવ્યોનો ઉપયોગ કરી અને આપણે એમાંથી બહાર નીકળી શકીશું. હરિકૃષ્ણબેન, આપણો વિશેષ આભાર કે ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જે આજકાલ જે એક આજે ખૂબ જ સમસ્યા જોવાઈ રહી છે, અને હરિકૃષ્ણબેનના કેસીસ જ્યારે આ બધા આવ્યા છે ત્યારે આ ટૉપિક આપણે લેવાની ફરજ પડી, અને ખૂબ જ માહિતગાર કરવાનો અમને એક પ્રયત્ન હતો કે જે લોકોને
ટેસ્ટોસ્ટેરોનની જે કમી થાય છે અને એના લીધે જે સમસ્યાઓ થાય છે કે જોયું આપણે આખી ચર્ચામાં ઇનફર્ટિલિટી સુધીની જે બાબતો હોય છે, વ્યક્તિનું માનસિક જે એક ઇનબેલેન્સ થઈ જાય છે અને આ ટેસ્ટોસ્ટેરોનના જે હોર્મોન્સ જ્યારે એમાં કમી થાય છે તો એ એટલી બધી ગંભીર બાબતો બનતી હોય છે અને એનું રિકવર કરવામાં જે બાબતો છે કે ઘરગથ્થુ ઉપચારની વાત હતી, આયુર્વેદમાં જે ઉપચારોની વાત હતી, તો એ કેટલું બધું જબરદસ્ત એનર્જી ભરતી હોય છે અને એ કેટલો બધો કોન્ફિડન્સ રિકવર કરતો હોય છે કે જેમાં આપણે જેમ કહ્યું કે એનું સેક્સ્યુઅલ ડિઝાયર એક લેવલ આવે છે, એક એની એનર્જી મૂડ, એક મૂડ સ્વિંગ, અને આ બધી જ બાબતો કોન્ફિડન્સ ભરતી હોય છે. તો એની સાથે બીજી પણ કેટલીક બાબતો હતી કે જે ફિઝિકલ એક્ટિવિટીઝમાં પોતે બિઝી રહેવું જોઈએ, સ્લીપ સાઉન્ડ કરવી જોઈએ. તો ક્યાંક થોડી આ એક સાયન્ટિફિક કન્ટેન્ટ છે એને એ રીતે લેવાની વાત હતી. એના ટ્રીટમેન્ટના સોર્સ કરતાં આ બધી બાબતોથી વધારે એને ક્યોર થઈ શકે અને એમાં આયુર્વેદના જે તમે ઉપચારો કીધા, ટ્રીટમેન્ટ કીધા, ઔષધોની, એ જબરદસ્ત એના રિઝલ્ટો મળ્યા છે અને આ ટૉપિક ખરેખર અમને લેવાની ખૂબ જ ઈચ્છા હતી ઘણા સમયથી, કારણ કે લોકો જેમ તમે કહ્યું કે એક વ્યક્તિ ઘરમાં રજૂઆત નથી કરી શકતો પણ આ બધી બાબતોથી બહુ સહન કરતો હોય છે અને આજકાલની લાઈફસ્ટાઈલમાં જ્યારે મેન્ટલ એનું એક ઇમ્બેલેન્સ થતું હોય છે અને એ બધી બાબતો ઘણી બધી અસર કરતી હોય છે, ત્યારે ટેસ્ટોસ્ટેરોનનું જે લેવલ છે એ ખૂબ જ અગત્યની બાબત હતી. દર્શક મિત્રો, છતાં પણ આ મુદ્દે આપના કોઈ પ્રતિભાવ હોય, આપના કોઈ સવાલો થતા હોય તો નિસંદેહ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ હરિકિષાબેન સાથે આયુર્વેદમાં એના ઘણા જે ઉપચારો છે એનો આપ લાભ લઈ શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. આખો દિવસ આપણે કશું નથી કરી શકતા, સપોઝ આપણી જોબ એવી છે, આપણી વર્ક એવું છે, લાઈફસ્ટાઈલ એવી છે, તો હું તમને બહુ જ સરસ રાત્રે શું કરવું આપે એ બતાવી દઉં કે રાતના ભાગની અંદર આપણે એવા અમુક પીણાઓ હોય છે કે જે આપના ટેસ્ટોસ્ટેરોન લેવલને અપ કરે, જે આપનો શારીરિક અને માનસિક એક જેની અંદર લેઝીનેસ છે એને દૂર કરે છે. તો આની અંદર અશોકભાઈ એક આયુર્વેદની અંદર તજ, સિનેમન કીધેલું છે કે આપણા ઘરની અંદર પણ હોય છે. તો દર્શક મિત્રો, જે પુરુષોની અંદર ટેસ્ટોસ્ટેરોન લેવલ લો હોય છે એ લોકોએ તજના પાવડરને નવશેકા ગરમ પાણીમાં નાખી એની સાથે મિશ્રી એટલે કે સાકર, 1 ચમચી સાકર અને 1 ચમચી સિનેમન પાવડર બંને ગરમ પાણીમાં મિક્સ કરી અને જો આપ સૂતા પહેલાં પીવો છો તો જ્યાં સુધી આપ એક યોગ્ય ડૉક્ટરની પાસે નથી પહોંચતા, યોગ્ય તબીબ, ત્યાં સુધી પણ આપ આ સારવાર કરી આપના ટેસ્ટોસ્ટેરોન લેવલને અપ કરી શકો છો. બીજું એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે ફેંગ્રિક, મેથી, હે ને. આપણે એવું કહીએ છીએ કે ભાઈ મેથી પુરુષોએ ના લેવાય, મેથી નુકસાન કરે છે, પરંતુ જ્યારે અમુક આવી એક અવસ્થાઓ આવે છે ત્યારે આપણે મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કે મેથી પણ એક એવી વસ્તુ છે કે તમે મેથીને સવારે પાણીમાં પલાળી દો અને રાત્રે સૂતી વખતે એ પાણી જો આપ પીને સૂવો છો તો પણ એ આપણા ટેસ્ટોસ્ટેરોન લેવલને એક હદ સુધી બૂસ્ટ કરે છે અને આપની એનર્જીને, જેને આપણે બહુ જ એક શોખ હોય છે એનર્જી ડ્રિંક પીવાની, તો એની અંદર આપ મિશ્રી નાખીને અથવા તો અડધી ચમચી ઘી અને ગોળ આ વસ્તુ મિક્સ કરીને જો પીવો છો તો પણ એ આપણા મૂડને સારો કરે છે, આપણા ટેસ્ટોસ્ટેરોન લેવલને અપ કરે છે. હજી એક પીણું દર્શક મિત્રો આપને જણાવીશ કે દૂધ. અશોકભાઈ, જનરલી એવું હોય છે કે હળદરવાળું દૂધ પુરુષોએ ના લેવું જોઈએ. એક આવી ગામડાઓમાં માન્યતા હોય છે કે શરદી ઉધરસ થાય તો તમે લો પણ કન્ટિન્યુ ના લેવાય. જોકે દર્શક મિત્રો, કન્ટિન્યુ લેવાની વાત નથી, પરંતુ આપણને જ્યારે લાગે કે ટેસ્ટોસ્ટેરોન લેવલ આપણું બરાબર નથી અથવા આ બધા સિમ્ટમ્સો દેખાય છે ત્યારે આપ ગરમા ગરમ હલ્દીવાળું દૂધ, એની અંદર બહુ જ ઓછી માત્રાની અંદર સૂંઠનો પાવડર નાખીને જો લો છો તો પણ એ તમારા ટેસ્ટોસ્ટેરોન લેવલને અપ કરે છે. તો દર્શક મિત્રો, થાકેલા પાકેલા જ્યારે દિવસભર આપ કોઈ ઉપાય નથી કરી શકતા તો 2 વસ્તુ જરૂર કરો કે આપ સૂતા પહેલાં આવા એનર્જી ડ્રિંક્સ લેવાના બદલે આપ ચા, કોફી બંધ કરો અને આવું કોઈ પણ એક પીણું લો અને સ્લીપ તમારી પેટન્ટ એક જળવાય એવું કામ કરો તો મને લાગે છે કે ટેસ્ટોસ્ટેરોન લેવલ આપ જ્યાં સુધી ડૉક્ટર પાસે ન પહોંચો ત્યાં સુધી એ વધારે લો નહીં થાય. તો દર્શક મિત્રો, ચાલો ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળ ગોપાળ. નમસ્કાર. થેન્ક યુ આયુર્વેદ સંતાન ઉપચાર કેન્દ્ર.